તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો આપણે સવારમાં નાહી ધોઈને નીકળી ગયા છીએ. અત્યારે જવાનું છે એક ગામ, કારણ કે આપણે પગે થોડીક તકલીફ છે એટલે બતાવવા બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો આખો જોજો, જોવાની મજા આવશે. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા હતા સરિયદ, અને આ છે સરિયદનો પુલ, અને આપણે જવાનું છે એક જગ્યાએ જે પગ બતાવવા. તો બન્યા રહેજો વિડીયોમાં. અને આ નવો રોડ બનાવ્યો ઉંદરાથી પાટણ સરિયદવાળો બરાબર. પછી ફાઇનલ મિત્રો આપણે પગે બતાવી દીધું હતું, અને કે પગની એડી ઉતરી ગઈ છે બરાબર. તો બતાવીને હવે આપણે નીકળી જઈશું દુકાને બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. અને પછી આપણે એક અને ફાઇનલ મિત્રો આપણે એક જગ્યાએ ઊભા રહ્યા હતા એ ચોકડીએ પાણી બીજું પીવા, અને પછી આપણે સીધા નીકળીશું લેરવાળા રસ્તે, કારણ કે સીએથી સીધા આપણે દુકાને બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. અને ફાઇનલ મિત્રો આપણે લેરે પહોંચી જા, અને આ લેરનો નજારો સવારમાં જેટલું મસ્ત બધી રીતે દેખાય, અને પાણી પણ જેવું મસ્ત જાય બરાબર. અને નજારો કોઈ એક અલગ જ છે. તો આપણે થોડી વાર એ ઊભા રહેતા વિડીયો બનાવવા, અને થોડા ઘણા નાના મોટા ફોટા પાડી લીધા બરાબર. અને આ છે ડાયરિંગ હોમાં પાણી નાખવાનું પાટિયું, એને શું કહેવાય ખબર નથી, દરવાજો કહેવાય છે. પછી આપણે નીકળીશું દુકાન તરફ. તો એક આગળ મંદિર છે, તો આપણે ત્યાં આગળ પણ દર્શન કરવા જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મિત્રો ચાલો આપણે ફટાફટ જઈએ અને દર્શન પણ કરતા જઈશું. તો મંદિર પેલી સાઈડ છે, તો આપણે આમથી જવું પડશે પેલી બાજુ બરાબર. પણ આપણે હવે આટલે આવ્યા છે તે દર્શન કરતા જઈએ, અને તમે પણ દર્શન કરી લેજો. તો ચાલો ફટાફટ હવે આપણે દર્શન કરવા નીકળી જઈએ બરાબર. તો ફાઇનલ મિત્રો આ બાજુથી આ જે તજાઈ દેખાય તે આગળ જવાનું છે આપણે. તો આપણે લેરની આ બાજુ છે, તો આપણે લેરની પેલા કોઠે જવાનું છે, અને આ સામે દેખાય તે મંદિર અંદર થઈને જવાનું છે બરાબર. તો ફાઇનલ આપણે આમ ફરી અને પેલા ગેટે થઈ અને જઈશું દર્શન કરવા. હવે આટલા હશે દર્શન કરતા જઈશું બરાબર. તો ચાલો ફટાફટ આપણે એ ત્યાં આગળ પહોંચી જઈશું બરાબર. તો આપણે ફાઇનલ મિત્રો એ પહોંચી ગયા, અને હવે આપણે જવાનું છે અંદર, કારણ કે મંદિર થોડુંક અંદર છે. તો ત્યાં આગળ આપણે પહોંચી જઈશું બરાબર. તો ત્યાં આગળ જવાનો રસ્તો છે, અને બંને બાજુ જમીન પડી છે. તો ફાઇનલ મિત્રો આપણે ત્યાં જગ્યાએ પહોંચી ગયા છે, અને આ છે મંદિરનો નજારો, અને ત્યાં આગળ આપણે થોડોક વિડીયો બનાવ્યા છે બરાબર. તો આ છે મંદિરનો નજારો, અને જય શ્રી કૃષ્ણમાં કોમેન્ટમાં લખી દેજો. અને ચાલો હવે આપણે ફટાફટ દર્શન કરી લઈએ બરાબર, કારણ કે જવાનું દુકાને બહુ મોડું થાય છે. તો જય શ્રી કૃષ્ણમાં કોમેન્ટમાં લખી દેજો. ચાલો અમે દર્શન કરી લીધા, અને હવે તમે પણ દર્શન કરી લેજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણમાં લખી દેજો. અને તો ચાલો ફ્રેન્ડ, આપણે મળીશું એક નવા વ્લોગમાં, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો.